શું તમને ખ્યાલ છે કે લેબોરેટરીની અંદર બ્લડ શુગર માટે 3 અલગ અલગ જાતના ટેસ્ટ હોય છે? એક હોય છે એફબીએસ એટલે કે ફાસ્ટિંગ બ્લડ શુગર, જે 8 થી 10 કલાકના ફાસ્ટિંગ પછી કરાવવાનો હોય છે. પીપી2બીએસ એટલે કે પોસ્ટ પ્રેન્ડિયલ 2 અવર બ્લડ શુગર, જે તમારા જમ્યા પછીના 2 કલાકે ટેસ્ટ કરાવવાનો હોય છે. અને ત્રીજો હોય છે આરબીએસ, જે એટલે કે રેન્ડમ બ્લડ શુગર. રેન્ડમ બ્લડ શુગર તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કરાવી શકો છો. એક જ વખતના શુગર ટેસ્ટ પરથી ડિસિઝન લેવું ખોટું હોઈ શકે છે. એટલે જરૂરથી તમારા ફિઝિશિયનને મળો અથવા તો તમારા પેથોલોજીસ્ટને મળી અને બ્લડ શુગરનો ટેસ્ટ કરાવો. આથી એવું સાબિત થાય છે કે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો જ નહીં, પણ એને સમજવો પણ એટલો જ જરૂરી હોય છે.